એક્સ એટલે કે ટ્વિટરે બ્રાઝિલમાં પોતાની ઓફિસ બંધ કરી દીધી છે. પોતાનો બધો જ સ્ટાફ બ્રાઝિલમાંથી એણે હટાવી લીધો છે. બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલેક્ઝાન્ડર ડી મોરિસ સાથે એક્સ એટલે કે ઇલોન મસ્કની કંપનીને માથાકૂટ ચાલતી હતી ઘણા સમયથી, અને એમાં છેવટે એમ લાગ્યું કે હવે બ્રાઝિલમાં રહીને કામ નહીં થઈ શકાય, એટલે એક્સે પોતાનું ઓપરેશન બ્રાઝિલમાં બંધ કરી દીધું છે. એનો મતલબ એ નથી કે બ્રાઝિલના યુઝર્સ એક્સ એટલે કે ટ્વિટર વાપરી નથી શકતા. બ્રાઝિલમાં ટ્વિટર એક્સેસિબલ છે જ, પણ ત્યાંથી સ્ટાફ હટી જવાને કારણે બ્રાઝિલના વપરાશકારોને કેટલીક મુશ્કેલીઓ પડી શકે છે અને ભવિષ્યમાં મુશ્કેલીઓ વધી પણ શકે, કારણ કે બ્રાઝિલ સરકાર, બ્રાઝિલની સુપ્રીમ કોર્ટ અને ટ્વિટરના નિયમો વચ્ચે તાલમેલ નથી બેસતો. વાત જાણે એમ છે કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ છે બ્રાઝિલના પૂર્વ પ્રમુખ બોલ્સોનારોના જે સમર્થકો છે એ સમર્થકો પ્રત્યે ગિન્નાયેલા છે. બોલ્સોનારો તો પૂર્વ પ્રમુખ થઈ ગયા છે, પણ સમર્થકો પણ એમને ગમતા નથી. એટલે એણે ટ્વિટરને એવો આદેશ આપ્યો કે ફલાણું એકાઉન્ટ, ઢીકડું એકાઉન્ટ, આ એકાઉન્ટ, તે એકાઉન્ટ છે, એ કોનું છે એની વિગત આપો, એ એકાઉન્ટ બ્લોક કરી દો, એકાઉન્ટ બંધ કરી દો. આપણે જાણીએ છીએ કે એક્સ ઉપર કેટલાક એકાઉન્ટો પોતાના નામ સાથે હોય અને કેટલાક ડમી નામ સાથે હોય. ફલાણાભાઈ મેહોણાવાળા કે કાઠિયાવાડી કેટલી કે એવા નામવાળા એકાઉન્ટ આપણે પણ ત્યાં હોય છે. તો આવા એકાઉન્ટ પાછળ બે ઈરાદા હોય. ઘણીવાર નામ મજા માટે રાખ્યું હોય, ઘણીવાર પોતાની ઓળખ ગુપ્ત રાખવા માટે રાખ્યું. હવે ઓળખ ગુપ્ત હોય તો એ માણસ કોણ છે, એ વ્યક્તિ કોણ છે, વ્યક્તિ છે, સંસ્થા છે, એ કોને ખબર હોય? તો કે એક્સને. એટલે કોર્ટે એવું કહ્યું કે ભાઈ આ જે માણસો હોય એનું તમે બંધ કરી દો એકાઉન્ટ, અને કેટલાક કિસ્સામાં એ કોણ છે એની વિગત આપો. એક્સની પોલિસી એવી છે, અમે યુઝર્સ અને એની અભિવ્યક્તિની આઝાદી, ફ્રીડમ ઓફ સ્પીચ છે, એની વચ્ચે આવવા નથી માગતા. એટલે યુઝરને ટ્વિટર ઉપર જે મૂકવું હોય એ મૂકે. આ એમની પોલિસી હોય કે ભાઈ ન્યુડિટીના નિયમનો ભંગ થાય છે, ફેક માહિતી છે, તો ત્યાં એ અટકાવવાનો પ્રયાસ કરે, પણ એમાંય સંપૂર્ણપણે અટકાવે એવું નથી. યુઝર્સ કોઈ એકાઉન્ટ વારંવાર રિપોર્ટ કરે કે આમાં ગડબડ છે તો એને બ્લોક પણ કરે છે, પણ કોઈ સરકારના કહેવાથી કે સત્તાધીશોના કહેવાથી એકાઉન્ટ બ્લોક કરવું કે એની વિગત આપવાની પોલિસી ઇલોન મસ્કને પસંદ નથી. ઇલોન મસ્ક બિલકુલ માથા ફરેલા માણસ છે. કોઈની વાત માનવી ન માનવી એની મનસુખી પર આધાર છે. એટલે બ્રાઝિલ જેવું મોટું માર્કેટ, જે ભારત પછી કોઈ પણ સોશિયલ મીડિયા કંપની માટે મોટું માર્કેટ છે, એમાં એની દુકાન બંધ કરવી પડે તો પણ એમને પોસાય એમ છે. અત્યારે તો બ્રાઝિલમાંથી એણે પોતાનો સ્ટાફ હટાવી લીધો છે, અને ભવિષ્યમાં જો સંઘર્ષ વધશે તો એમ પણ કહી શકે કે ભાઈ બ્રાઝિલના યુઝર્સ વાપરી નહીં શકે, કારણ કે તમારી સરકાર છે એ એક્સ ન વપરાય એના માટે પૂરતા પ્રયાસો કરે છે. એક્સ એટલે કે ટ્વિટરનું મહત્વ બહુ વધી ગયું છે, આપણે જાણીએ છીએ. જગતના 125થી વધારે દેશો એવા છે કે જ્યાં સમાચાર માટેની નંબર 1 એપ એક્સ છે. એટલે લોકો સમાચાર મેળવવા માટે ચેનલ કે વેબસાઇટ કે યુટ્યુબમાં નથી જતા, એક્સ ઉપર જાય છે, કારણ કે દરેક સમાચાર સંસ્થાઓ, દરેક સરકારના ત્યાં સત્તાવાર એકાઉન્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કંઈ કહેવું હોય તો ત્યાં મૂકી દે કે આજે હું તિરુપતિ બાલાજી જાઉં છું, તો આખા દેશને ખબર પડી જાય. આવું સર્વત્ર ચાલે છે. એટલે એક્સ છે નંબર 1 ન્યૂઝ એપ છે. ટ્વિટરને ખરીદી લીધા પછી, $44 અબજ ટ્વિટરને ખરીદી લીધા પછી ઇલોન મસ્કે પહેલું કામ કર્યું છે એને સુપર એપ બનાવવાની દિશામાં આગળ વધવાનું. સુપર એપ એટલે એવી એપ કે જ્યાં તમે પોસ્ટ કરી શકો, વિડીયો મૂકી શકો, ફોટો મૂકી શકો, વાતચીત કરી શકો, ગ્રુપ બનાવી શકો. એટલેથી આગળ વધીને પેમેન્ટ, શોપિંગ અને બીજી જે એપમાં જેટલી સુવિધાઓ મળતી હોય ઘણી બધી એમાં ઉમેરી દેવાનો મસ્કનો ઈરાદો છે. એમાંથી કેટલીક આવી ગઈ છે, કેટલીક સમય જતાં આવશે. એ એપ ત્યારે જ લોકપ્રિય રહે જો એના યુઝર્સ છે એને કોઈ કનડગત ન કરે. બ્રાઝિલમાં આવી કનડગત શરૂ થઈ એટલે એક્સે પાછું પગલું ભર્યું છે. હવે સવાલ એ છે કે ભારતમાં આવી રીતે બંધ થાય તો, કારણ કે ભારતમાં પણ બંધ થવાની શક્યતા એટલા માટે છે કે સરકાર સાથે એક્સને સંઘર્ષ થઈ ચૂક્યો છે. ફેબ્રુઆરી મહિનામાં જ એક્સ ઇલોન મસ્કે એવો દાવો કર્યો હતો કે ભારત સરકાર એને એક્ઝિક્યુટિવ ઓર્ડર આપે છે કે ફલાણું એકાઉન્ટ છે બ્લોક કરો, એની વિગત આપો. એક્ઝિક્યુટિવ ઓર્ડર એટલે તમારે માનવું જ પડે. બેશક ટ્વિટરના સંચાલકો સરકારના ઓર્ડરોનો અભ્યાસ કરે અને કાનૂની લડત આપે, જે બ્રાઝિલમાં ચાલતું હતું. બ્રાઝિલમાં સુપ્રીમ કોર્ટે કહ્યું એટલે કેસ ચાલ્યો બંને પક્ષોએ, પણ પછી એક તબક્કે જજે એવી ધમકી આપી કે જો ટ્વિટર અમારી જરૂર મુજબની વિગત નહીં આપે તો અમે તમારા સ્ટાફને એરેસ્ટ કરીશું. સ્ટાફને એરેસ્ટ કરવાની વાત આવી એટલે ઇલોન મસ્કે પોતાનો સ્ટાફ ત્યાંથી હટાવી લીધો. ભાઈ આપણે દેશમાં રાખવો જ નથી. બીજા કોઈ પણ દેશમાં આવું બની શકે? ભારત
તો લોકશાહી દેશ છે એટલે એટલી હદ સુધી ન જાય, તો પણ ભારત સરકાર વારંવાર ટ્વિટર પાસેથી વિગતો માંગે છે, એ પણ હકીકત છે. ભારત સરકાર ટ્વિટર્સના આદેશ આપે છે કે ફલાણા એકાઉન્ટ છે તમે બ્લોક કરી દો. ઘણીવાર એવા એકાઉન્ટ દેશ વિરોધી હોય, ઘણીવાર એવા એકાઉન્ટ આતંકવાદી તત્વોને મદદ કરતા હોય તો બ્લોક કરવા જ પડે, અને ટ્વિટર તુરંત કરે છે. ભારતમાં અત્યારે એક્સના 3 કરોડ વપરાશકારો છે. હવે 140 કરોડના દેશમાં 3 કરોડ કંઈ મોટો આંકડો નથી, પણ 3 કરોડ એટલા માટે મહત્વના છે કે એમાંથી ઘણા ખરા લોકો હુઝ છે, એટલે સમાજના મોભી છે, નેતાઓ છે, અધિકારીઓ છે, ફિલ્મ ડિરેક્ટરો છે, મોટા પત્રકારો છે, એટલે જેનો સમાજ ઉપર મોટો પ્રભાવ છે એવા લોકો છે. એ લખે તો એની વ્યાપક અસર થાય. ફિલ્મ અભિનેતા કે અભિનેત્રીઓ પણ પોતાની વાત કે ક્રિકેટરો પોતાના છૂટાછેડાની વાત સોશિયલ મીડિયા ઉપર લખી અને જાહેર કરે છે. એટલે આ એકાઉન્ટના વપરાશકારોની સંખ્યા 3 કરોડ નાની લાગતી હોય તો પણ એનું મહત્વ ઘણું જ છે. એ સંજોગોમાં કાલ સવારે ભારતમાં પણ એક્સ ઉપર પ્રતિબંધ આવે તો શું કરવું, એ એક પ્રશ્ન છે. ભારત સરકારે થોડા વર્ષો પહેલા એના વિકલ્પ તરીકે કુ નામની એપને પ્રમોટ કરી હતી, પણ એ ટ્વિટરની લગભગ કોપી હતી. તો કોપી છે ટેકનોલોજી જગતમાં ચાલે નહીં. ટ્વિટર જેવી ઘણી બધી એપ છે કે કોઈ એટલી લોકપ્રિય નથી થતી. વિજ્ઞાનમાં એવું છે કે જે વસ્તુ ઓળખી ન શકાય એને એક્સ કહેવામાં આવે, જેમ કે એક્સ કિરણો, અજાણ્યા અને રહસ્યમય. એમ આનું નામ એક્સ કરી અને ઇલોન મસ્કે એને વધારે રહસ્યમય અને વધારે મજેદાર બનાવી દીધી છે. ધન્યવાદ.